હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે હેલો આલ્કેન અને હેલો એરી સંયોજનોનું IUPAC નામકરણ અને સામાન્ય નામકરણની વાત કરી. ત્યારબાદ કાર્બન અને હેલોજન વચ્ચેનો જે બંધ હતો એ બંધની લાક્ષણિકતા એના વિશે પણ આપણે વાત કરી. આજનો આપણો જે ટોપિક છે હેલો આલ્કેન હેલો એરી સંયોજનોની બનાવટની પદ્ધતિ. મિત્રો, પરીક્ષાને લઈને આ મુદ્દો ખૂબ જ અગત્યનો છે. અહીંયા આપણે સૌથી પહેલા તમારી સામે એક ટ્રી ચાર્ટ છે જેની મદદથી આપણે ઓવરવ્યૂ લઈશું અને ત્યારબાદ તબક્કા આપણે દરેક પ્રક્રિયાઓ સમજીશું. અહીંયા આગળ હેલો આલ્કેનની બનાવટ જોઈશું તો આલ્કોહોલ સંયોજનોમાંથી, હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી અને હેલોજન વિનિમય દ્વારા, એટલે આમ જોવા જઈએ તો 3 અને એની પેટા બ્રાન્ચીસ જેમ કે આલ્કોહોલ સંયોજનોની પ્રક્રિયા જુદા જુદા પ્રક્રિયકો વડે કરવામાં આવે તો 1, 2, 3, 4, 5 અને 6 રીતે આપણે હેલો આલ્કેન મેળવી શકીએ છીએ. એની આપણે ત્યારબાદ વિસ્તૃતમાં ચર્ચા કરીએ. ત્યારબાદ બીજી બનાવટમાં તમે જોશો હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી. આ હાઇડ્રોકાર્બન સંયોજનોમાં આમાંની એક પદ્ધતિ અને પેટા 2 પ્રકારમાં વહેંચી શકીએ છીએ. જેમાંની એક પદ્ધતિ આપણે 11મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 13 ની અંદર ભણી ગયા. આલ્કેન સંયોજનોમાંથી મુક્તમૂલક હેલોજિનેશન દ્વારા, જેને આપણે સામાન્ય રીતે 11મા ધોરણની અંદર માર્કોનિકો અને પ્રતિમાર્કોનિકોનો જે નિયમ હતો એ મુદ્દાની આપણે ચર્ચા કરીશું. એ જ વસ્તુ અહીંયા ફરીથી પુનરાવર્તન રૂપે છે, એને પણ આપણે ડિટેલમાં જોઈએ. ત્યાર પછી બીજી બનાવટ આલ્કીન સંયોજનોમાંથી. આલ્કીન સંયોજનોમાંથી 2 રીતે. એમાં આલ્કાઇલ હેલાઇડ RX, R એટલે આલ્કાઇલ, X એટલે હેલાઇડ, એનું ઉમેરણ કરીને બનાવી શકાય. બીજી એક પદ્ધતિ હેલોજનનું ઉમેરણ કરીને. એટલે આમ તમે જોશો તો આલ્કીન સંયોજનોમાંથી બનાવટ માટે 2 રીતે. ત્યારબાદ હેલોજન વિનિમય દ્વારા, એક્સચેન્જ ઓફ હેલોજન. તો અહીંયા તમે જો એમાં 2 રીત છે. એક ફિંકલસ્ટેન પ્રક્રિયા દ્વારા અને બીજી સ્વાર્થ પ્રક્રિયા દ્વારા. આ બંને પ્રક્રિયાઓ ઘણી વખત પરીક્ષાઓમાં પૂછાયેલી છે. ઘણી વખત પ્રેક્ટિકલ એક્ઝામની અંદર આ હેલોજનનું ઉમેરણ એ પણ પૂછાયેલું છે. તો ખૂબ જ આપણે ટ્રી ચાર્ટથી જે રજૂઆત કરી એ આપણે ફક્ત ટૂંકી રીતે એને યાદ રાખવા માટે છે. હવે આપણે એને ક્રમશઃ કઈ રીતે સમજાઈ શકાય એના વિશે વાત કરીશું. આગળ આપણે ટ્રી ચાર્ટમાં જોયું એ પ્રમાણે હેલો આલ્કેન સંયોજનોની બનાવટમાં પહેલી પ્રક્રિયા આલ્કોહોલ સંયોજનોમાંથી બનાવવા. હવે આલ્કોહોલ એટલે RH, આલ્કોહોલની પ્રક્રિયા HCl પ્લસ નિર્જળ ZnCl2 ની હાજરીમાં કરવામાં આવે તો તેમાંથી અનુક્રમે ક્લોરો આલ્કેન અને પ્લસ H2O નીકળ મળે છે. મિત્રો, આ પ્રક્રિયા, આ કસોટી જે છે એ પ્રયોગશાળામાં પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી આલ્કોહોલની પરખ કરવા માટે વપરાય, જેને લ્યુકાસ કસોટી કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, આ કસોટી આના પછીના પ્રકરણમાં 11મા ચેપ્ટરમાં પણ આપણને એની જરૂર પડશે. એટલે અત્યારથી જ એને બરાબર ધ્યાન રાખીને જોઈ લેશો. ફરીથી લ્યુકાસ પ્રક્રિયા ઘણી વખત છે. તો મિત્રો, પરીક્ષાની અંદર ઘણી વખત વિકલ્પમાં આ પ્રશ્ન પૂછવામાં આવતો હોય કે નીચેના આપેલા સંયોજનોમાંથી લ્યુકાસ પ્રક્રિયક કોણ છે? તો ખાસ ધ્યાન રાખજો, શુષ્ક HCl, શુષ્ક એટલે ગેસિયસ ફોર્મમાં હોવો જોઈએ, ડ્રાય, અને નિર્જળ ZnCl2 નો ઉપયોગ થાય છે. ઘણી વખત આ નિર્જળ ZnCl2 લખતા નથી, ફક્ત ZnCl2 લખીને આપ્યું. તો તે ફેરી જો તમારું બરાબર એનું વાંચન અને ધ્યાન હશે તો તમે એનો સાચો જવાબ લખી શકશો. એટલે ફરીથી લ્યુકાસ પ્રક્રિયક કોણે કહેવામાં આવે? તો શુષ્ક HCl અને નિર્જળ ZnCl.
સામાન્ય રીતે આપણે આલ્કોહોલ, માનો કે આપણને પ્રયોગશાળામાં આલ્કોહોલ આપેલો છે, હવે પ્રાઇમરી છે, સેકન્ડરી છે કે ટર્સરી છે આપણે જાણવું છે, તો આપણે આલ્કોહોલની પ્રક્રિયા લ્યુકાસ પ્રક્રિયક સાથે કરી અને એ પ્રક્રિયા કરતાની સાથે જો તરત જ આપણાની જે કસનળી છે એમાં તરત જ ધૂંધળા, જેને આપણે અંગ્રેજીમાં ટર્બિડિટીનો મતલબ જે દ્રાવણ છે એ થોડું ડોળું પડેલું જોવા મળે અને એની સપાટી પર, એટલે જે દ્રાવણ છે આલ્કોહોલનું, જો એની સપાટી પર તૈલી બિંદુનું સ્તર, તેલરૂપી બિંદુનું સ્તર જોવા મળે તો આપણે કહી શકીએ કે એ દ્રાવણ ટર્સરી આલ્કોહોલ, તૃતીયક આલ્કોહોલનું છે, એ સાબિત થાય છે. માનો કે લુકાસ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કર્યા બાદ થોડા સમય પછી, એટલે લગભગ 5 મિનિટ બાદ, માનો કે દ્રવણ ધૂંધળાપણું બતાવે અથવા દૂધિયા રંગનું દ્રવણ બનતું હોય તો ત્યાં ગાડી જે આલ્કોહોલ છે એ સેકન્ડરી આલ્કોહોલ કહેવાય. આ જ પ્રક્રિયા કર્યા બાદ આલ્કોહોલની લુકાસ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કર્યા બાદ લાંબા સમય પછી ધૂંધળાપણું અને સ્તર ન મળે. સામાન્ય રીતે તો પ્રાઇમરી આલ્કોહોલ, પ્રાઇમરી આલ્કોહોલ હોય, આલ્કોહોલનું દ્રાવણ હોય છે. મિત્રો ધ્યાન રાખો કે આ પ્રક્રિયા રૂમ ટેમ્પરેચર, એટલે સામાન્ય રીતે ઓરડાના તાપમાને થતી નથી. ઓરડાના તાપમાને થતી નથી. ખાસ ધ્યાન રાખજો મિત્રો, ઓરડાના તાપમાને રૂમ ટેમ્પરેચર પર આ પ્રક્રિયા થતી નથી. લ્યુકાસ કસોટી માટે આલ્કોહોલની સક્રિયતાનો ક્રમ આપણે આગળ જે કસોટી જોઈ, આ કસોટીની અંદર આપણે જોતાની સાથે ખબર પડી કે ભાઈ ટર્સરી આલ્કોહોલ સૌથી ઝડપથી પ્રક્રિયા આપે, સેકન્ડરી આલ્કોહોલ લ્યુકાસ પ્રક્રિયા સાથે પ્રક્રિયા આપે, પણ એ પ્રક્રિયા થવા માટે થોડો સમય લાગે, લગભગ 5 મિનિટ રાહ જોવી પડે. જ્યારે પ્રાઇમરી આલ્કોહોલ છે એની સક્રિયતાનો ક્રમ સૌથી ઓછો છે, એટલે ટર્સરી આલ્કોહોલની સક્રિયતા સૌથી વધુ, પછી સેકન્ડરી અને પછી પ્રાઇમરી. હવે મિત્રો પ્રશ્ન આપણને એ થાય કે શા માટે ટર્સરી આલ્કોહોલ ઝડપથી પ્રક્રિયા આપે છે, સેકન્ડરી આલ્કોહોલ એનાથી ધીમી અને પ્રાઇમરી આલ્કોહોલ એનાથી ઓછી પ્રક્રિયા આપે, ધીમી પ્રક્રિયા આપે? આ થવાનું કારણ શું, એની પાછળનું રીઝન જાણવા માટે આ ટોપિક, આ ચેપ્ટરની અંદર આગળ આપણે એક બીજો ટોપિક ભણીશું કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. એ જે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ છે જેની ટૂંકમાં SN તરીકે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કહેવાય, એની આપણે જ્યારે ચર્ચા કરીશું ત્યારે હું આ પોઈન્ટ ફરીથી બતાવીશ કે શા માટે ટર્સરી આલ્કોહોલ, શા માટે સેકન્ડરી આલ્કોહોલ અને શા માટે પ્રાઇમરી આલ્કોહોલ એની સક્રિયતાના ક્રમમાં તફાવત આવે છે. ત્યારબાદ નીટ અને ગુજકેટના માટેનો જે મુદ્દો છે એની અંદર પણ પ્રશ્ન પૂછી શકાય કે ફિનોલ લ્યુકાસ કસોટી આપતો નથી. ઘણી વખત એવું કીધું છે કે નીચેનામાંથી કયું સંયોજન લ્યુકાસ કસોટી આપતું નથી? તો ખાસ ધ્યાન રાખો, મોટે ભાગે એલિફેટિક અને બેન્ઝાઇલ આલ્કોહોલ જે છે એ લ્યુકાસ કસોટી આપે છે, પરંતુ એરોમેટિક આલ્કોહોલ આ કસોટી આપતું નથી. પ્રશ્ન એ થાય કે ફિનોલ શા માટે લ્યુકાસ કસોટી આપતો નથી? આપણે ઓક્સિજન, અહીંયા જે બેન્ઝીન વલય સાથે OH સમૂહ જોડાય એમાં ઓક્સિજન, આપણે જાણીએ ઓક્સિજન 16મા સમૂહનું તત્વ, સંયોજકતા કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય, એમાંથી એને એક ઇલેક્ટ્રોન બંધ બનાવવા માટે વાપરી નાખ્યું, 6 માંથી 2 ગયા, બાકી કેટલા બચ્યા મિત્રો? 4, એટલે 2 લોન પેર કહીશું. અહીંયા આગળ સંસ્પંદનના નિયમ મુજબ તમે જોશો તો પાઈ1, સિગ્મા 1 અને લોન પેર આપણે 11માં જોઈ ગયા છે. સંસ્પંદન માટેનો જે નિયમ છે કે પાઈ, સિગ્મા અને લોન પેર, તો સંસ્પંદનને કારણે આ ઇલેક્ટ્રોન ક્યાં જશે? નીચેની તરફ. આ રીતે એનું સંસ્પંદન થશે. હવે સંસ્પંદનને લીધે
અહીંયા કાર્બન ઓક્સિજન વચ્ચેનો જે બંધ છે એ બંધ તમે જોઈ શકો છો આંશિક રીતે દ્વિબંધમાં કન્વર્ટ થાય છે. અહીંયા બંને વચ્ચેનો જે બંધ છે એ દ્વિબંધ બને છે. અહીંયા સામાન્ય રીતે તમે જોશો કે એલિફેટિક આલ્કોહોલ છે એની અંદર તમે જો આ જે બંધ બને છે એ સિંગલ છે, આ બંધ કેવો છે સિંગલ બંધ છે, જ્યારે અહીંયા કાઢીનો બંધ દ્વિબંધ બંધ દ્વિબંધ. અને આ જ ઇલેક્ટ્રોન સંસ્પંદનને કારણે ફરીને પાછા ઓક્સિજન પર આવે એટલે અહીંયા જે દ્વિબંધ બને છે આ દ્વિબંધને કારણે એની બંધ લંબાઈ પણ શું થશે સહેજ ઘટશે. એ બંધ તોડવા માટે ઉર્જાની વધારે જરૂર પડે, તેથી ફિનોલ લુકાસ કસોટી આપતો નથી. મિત્રો ફરી ધ્યાન આપો, ખાસ ધ્યાન રાખજો. આની અંદરથી ટોટલ 3 થી 4 MCQ ઘણી વખત પૂછાતા હોય છે એટલે ખાસ ફોકસ કરજો. નંબર 1, પ્રયોગશાળામાં આલ્કોહોલની પરખ કરવા માટે કઈ કસોટી વપરાય? લ્યુકાસ કસોટી. લ્યુકાસ કસોટી માટેના પ્રક્રિયક કયા? તો શુષ્ક HCl અને નિર્જળ ZnCl2. તદુપરાંત એની સક્રિયતાનો ક્રમ, એરોમેટિક અને એલિફેટિક આલ્કોહોલ લ્યુકાસ કસોટી આપે. બેન્ઝાઇલ આલ્કોહોલ પણ આ કસોટી આપે છે, પરંતુ એરોમેટિક આલ્કોહોલ જેમ કે ફિનોલ એ આ પ્રક્રિયા આપતો નથી. શા માટે નથી આપતો? એક જ વસ્તુ કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે આંશિક દ્વિબંધ પાર્શિયલી ડબલ બોન્ડ કેરેક્ટર કહેવામાં આવે એ આંશિક દ્વિબંધને કારણે એ પ્રક્રિયા આપતો નથી. હવે આલ્કોહોલ સંયોજનોમાંથી બનાવટની બીજી પ્રક્રિયા. હવે આલ્કોહોલની પ્રક્રિયા સોડિયમ હાઇડ્રાઇડ અને સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તેમાંથી ક્રમશઃ હેલોઆલ્કેન અને સોડિયમ NaHSO4 એટલે સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ પ્લસ H2O મળે છે. ઉદાહરણ તરીકે જુઓ તો દાખલા તરીકે આપણી પાસે CH3CH2OH ઇથેનોલ લઈએ. ઇથેનોલની પ્રક્રિયા સોડિયમ બ્રોમાઇડ સાથે કરવામાં આવે સાંદ્ર H2SO4 ની હાજરીમાં, તો આપણને નિપજ શું મળશે? બ્રોમો ઇથેન. અહીંયા જોઈ શકાય કે OH જાય છે અને એને બદલે Br. તદુપરાંત NaHSO4 અને પ્લસ H2 નિપજ રૂપે મળે છે. ત્યારબાદ ત્રીજી અને ચોથી પ્રક્રિયા, આ બંને પ્રક્રિયા તમે જોશો તો એ બંને પ્રક્રિયા ચેપ્ટર નંબર 7 ની અંદર પણ કામ લાગશે અને ચેપ્ટર નંબર 11 માં પણ કામ લાગશે. આલ્કોહોલની પ્રક્રિયા ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથે કરવામાં આવે તો તેમાંથી અનુક્રમે હેલોઆલ્કેન અને પ્લસ H3PO3 જેનું નામ છે ઓર્થોફોસ્ફરસ એસિડ. કઈ નિપજ મળે છે? ઓર્થોફોસ્ફરસ એસિડ. અહીંયા આગળ તમે જોશો કે આપેલી પ્રક્રિયા સમીકરણ સંતુલિત નથી. અહીંયા હેલોજનના 3 મોલ છે એટલે હેલોજનના 3 મોલ કરવા માટે 3 પરમાણુ કરવા માટે હેલોજન 3 છે અને 3 પરમાણુ કરવા માટે આપણે અહીંયા કેટલા મૂકીશું? 3. એટલે આલ્કાઇલ આપણે કેટલા થશે? 3. તો અહીંયા 3 મૂકીશું. હવે હાઇડ્રોજન આપણી પાસે 3, અહીંયા H3, ફોસ્ફરસ 1, ઓક્સિજન 3. ખાસ ધ્યાન રાખજો H3PO3 ઓર્થોફોસ્ફરસ એસિડ. આ પ્રક્રિયા ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ જેમાં હેલોજન તરીકે ક્લોરીન અને બ્રોમિન નો ઉપયોગ થાય છે. ઘણી વખત વિકલ્પોની અંદર આ પ્રશ્ન પૂછાતો હોય. ઘણી વખત આપણને પ્રક્રિયકની પ્રક્રિયામાં ડાબી બાજુના પ્રક્રિયકો આપે અને જમણી બાજુ એરો દોરી અને નીચેના માહિતીની પર શું હોય, A અને B ની પર શું હોય અને એનો વિકલ્પ બનાવીને આપતા હોય. તો ખાસ ધ્યાન રાખજો. બીજી પ્રક્રિયા તમે જોશો સેમિનારી પ્રક્રિયા કે આલ્કોહોલની ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે પ્રક્રિયા. કોની સાથે પ્રક્રિયા કરીશું? પેન્ટાક્લોરાઇડ.
પ્રમાણે આપણને ક્લોરો આલ્કેન પ્લસ, હવે આ બંને પ્રક્રિયામાં જે મૂળ તફાવત છે એ આ છે, અહીંયા POCl3 મળે જેનું નામ છે ફોસ્ફોરાઇલ ક્લોરાઇડ અથવા એને ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ પણ કહેવામાં આવે. તદુપરાંત આપણને HCl બીજું શું મળશે? HCl મળશે. આમ સામાન્ય રીતે આલ્કોહોલની પ્રક્રિયા ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે કરવામાં આવે તો ક્લોરો આલ્કેન, ફોસ્ફોરાઇલ ક્લોરાઇડ અથવા ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ અને HCl આ બંને પ્રક્રિયાઓમાં ખાસ ધ્યાન રાખવું, ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથે પ્રક્રિયા થાય તો નિપજ રૂપે હેલોઆલ્કેનની સાથે ઓર્થોફોસ્ફરસ એસિડ મળે. જ્યારે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો તો ફોસ્ફોરાઇલ ક્લોરાઇડ અને પ્લસ HCl મળે. હેલોઆલ્કેન તો મળે જ છે, પણ તદુપરાંત બીજી બે જેની પછી એ ખાસ ધ્યાન રાખજો મિત્ર. આની વચ્ચે બહુ જ એમસીક્યુની અંદર ઘણી વખત ભૂલ થતી હોય છે, બરાબર. ત્યારબાદ પ્રક્રિયા નંબર 5, આલ્કોહોલની પ્રક્રિયા લાલ ફોસ્ફરસની હાજરીમાં ડાયહેલોજન, દાખલા તરીકે બ્રોમિન અને આયોડિન સાથે પ્રક્રિયા કરે તો એમાંથી અનુક્રમે હેલો આલ્કેન નિપજ મળે છે. પ્રક્રિયા નંબર 6, આલ્કોહોલની SOCl2 થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તેમાંથી અનુક્રમે હેલો આલ્કેન પ્લસ SO2 પ્લસ HCl નિપજ મળે છે. આ 6 પ્રક્રિયા આપણે જે જોઈ એની અંદરથી આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બનાવવા માટે આલ્કોહોલની થાયોનિલ ક્લોરાઇડ વાળી પ્રક્રિયા એને વધુ અગ્રતા ક્રમ આપવામાં આવે અથવા વધુ ઉપયોગી છે. કારણ શું? કારણ કે થાયોનિલ ક્લોરાઇડ સાથેની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં જે ઉપનિપજ તરીકે બે પ્રક્રિયાઓ જેમ કે SO2 અને HCl મળે છે એ બંને પ્રક્રિયાઓ કઈ અવસ્થામાં હોય છે? વાયુરૂપ અવસ્થામાં, જેથી એને સરળતાથી દૂર કરી શકાય અને વધુ શુદ્ધ પ્રમાણ આપણે હેલો આલ્કેન મેળવી શકીએ છીએ. તેથી આ પદ્ધતિ આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બનાવવા માટે વધુ ઉપયોગિતા ધરાવે છે.